નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની લગતી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર જે શિક્ષકોની ભરતી એ ઉપરાંત અન્ય પોસ્ટ પર ભરતી આવેલી છે, તેમાં વાત કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને અન્ય 12 પાસ તે ઉપરાંત સ્નાતક પોસ્ટ પર જે ભરતી આવેલી છે, તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો ઉચ્ચતર પ્રાથમિક વિભાગની અંદર દરેક વિષય માટે ભરતી છે, જેની લાયકાત BA અથવા તો BSc લીડ। ત્યારબાદ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિભાગની અંદર ભરતી છે, જેમાં MA, MCOM અથવા તો MSc BEd જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ જે ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક વિભાગની અંદર જે કોમ્પ્યુટર, પીટી, ચિત્રકામ અને ક્રાફ્ટ મ્યુઝિક ફીચર માટે ભરતી છે, જેની લાયકાત તમે જોઈ શકો છો। જે તે વિષય માટે જે સંલગ્ન લાયકાત આપવામાં આવેલી છે, જેવી કે ATD છે, BCA છે, BPEd, સંગીત વિશારદ, એ લાયકાત દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ દરેક વિભાગ માટે કોમન સ્પોર્ટ્સ ટ્રેનર માટે ભરતી છે, જે રમતોના સંસ્થાન હોવા જોઈએ। ત્યારબાદ જે ગર્લ્સ હોસ્ટેલ માટે ગૃહમાતા પોસ્ટ પર ભરતી છે, જેની લાયકાત 12 પાસ અથવા તો ગ્રેજ્યુએટ દર્શાવવામાં આવેલી છે અને અનુભવ માંગવામાં પણ આવેલી છે। ત્યારબાદ મિત્રો, અન્ય જોવામાં હોય તો દરેક વિભાગ માટે ક્લાર્કની માત્ર BCom પર ભરતી છે। ત્યારબાદ હોસ્ટેલ વિભાગમાં નર્સની ભરતી, લાઇબ્રેરીની ભરતી પણ દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ જે શિક્ષક ભરતી ક્રમ 1 અને 2 માટે ટેટ 2 અને ટાગ ને પ્રાથમિકતા આપવામાં આવશે, એટલે કે જો તમે આ પરીક્ષાઓ પાસ કરેલી હશે તો તમને પ્રાથમિકતા મળશે। સરકારી ધારાધોરણ મુજબ જે આકર્ષક પગાર રહેશે, જે બહારથી આવનારને કેમ્પસમાં રહેવા જમવાની સુવિધા, 3 દિવસમાં ઈમેલ ID પર મેલ અથવા તો જે વોટ્સઅપ કરવાનું રહેશે, માત્ર રિઝ્યુમ મોકલવાનું રહેશે। તો મિત્રો, તમે જોઈ શકો છો શ્રી વ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવપા વિદ્યાપીઠ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જિલ્લો અમરેલી ની અંદર જે ભરતી આપવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો, અહીં ઈમેલ ID અને જે કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલા છે, તે પહેલાં પર તમે હજી કરી શકો છો। તો આ વિશેની અન્ય માહિતીઓ તે ઉપરાંત PDF તમને આપણા વોટ્સઅપ ગ્રુપ પરથી મળતી રહેશે। તો આજના વિડીયોમાં હું આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।